આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય એક દંડ વિશે સાંભળ્યું અને એ પાછળ કેટલા દિવસો કેટલા મહિનાઓ વીતી રાખે છે, પણ એની જે જિજ્ઞાસા છે, એનું જે કુતૂહલ છે, એની જે એ દંડને પ્રાપ્ત કરવા માટેની એક જીદ છે, એ ક્યાંય ઓછી થતી નથી. આપણે ચરિત્ર સાંભળીએ તો આપણને એવું લાગે કે હવે ભાઈ હજી કેટલું ફરશે આ. સાંભળનારો કદાચ થાકી જાય, પણ જીવનારો થાક્યો ન હતો એ દર્શાવે છે કે વિક્રમની જીજીવિષા, જીવવાની તીવ્રતમ ઈચ્છા એ અપ્રતિમ હતી. એના જીવનની અંદરમાં કંટાળો, થાક, આળસ આવી બધી વસ્તુઓની એટલી બધી બાદબાકી થઈ ગઈ હશે કે ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જે ઈચ્છાઓ છે એના પ્રત્યેની એની સભાનતા, એના પ્રત્યેની એની કટિબદ્ધતા, એમાં એ ક્યારેય થાક્યા ન હતા. અને આ એક અપેક્ષા એક ગુણ કહેવાય કે વ્યક્તિ પોતાની દરેક વસ્તુઓ માટે બહુ જ જવાબદાર હોય. પોતાને ઈચ્છા થઈ છે તો એ ઈચ્છા પૂરી કરવા માટે જે કરવું પડે એમાં ક્યાંય એને ક્ષોભ નહીં, ક્યાંય એને આળસ નહીં. આ જીવનનું એક એવું પાસું છે કે જેના કારણે જીવ પોતે પોતાને મહત્ત્વ આપતો થાય અને ધીરે ધીરે પોતાની અંદરમાં ઉતરતો થાય અને ઉતરતા છેવટે પોતે પોતાના મૂળભૂત તત્વ આત્મા તરફ વળી અને મોક્ષ તરફની ગતિમાં આગળ વધતો જાય. અહીંયા વિક્રમાદિત્યને નવો ટાસ્ક પ્રાપ્ત થયો. રત્નાપુર નગરની અંદરમાં જવાનું છે અને પેલા જે મતિસાર મંત્રી છે કે જેને નગરની બહાર કઢાયા છે, એ મતિસાર મંત્રીના પુત્રવધુ અને એની 3 સખીઓ, એ 3 સખીઓ પાસે જે 2 દંડ પડ્યા છે એ 2 દંડ લઈ આવે એટલે વિક્રમનું બધું જ ભાથું પૂરું અને પંચદંડ જે છે એ ભેગા થાય અને એક આખી ઘટના કે જે ઘટનાએ એના જીવનની અંદરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, એ ઘટનાનો છેડો આવે. વિક્રમના જીવનમાં 2 મહત્ત્વની ઘટના થઈ હતી. એક હતી પેલા યંત્ર સિંહાસનનું આવવું અને બીજું આ પંચદંડનું આવવું. રત્નાપુર ગયા. રત્નાપુરનો જે પ્રવાસ છે એમાં એમણે સાથે એક વ્યક્તિને હારે રાખ્યો, સેવકને કહી શકાય તે. એટલે એણે અજયસેન નામનો જે એનો સેવક હતો એને સાથે રાખીને વિક્રમાદિત્ય ત્યાં ગયા. નગરના પાદરે પહોંચ્યા એટલે પેલા અજયસેનને પોતે જણાવે છે કે હવે કામ કરો, તમે નગરમાં જાઓ અને ત્યાં જઈ અને મતિસાર મંત્રી જે છે એ જ્યાં ઉતર્યા છે, જ્યાં રહે છે, એનો આ ભવનનો રસ્તો જોઈને આવો. હું ત્યાં સુધી અહીંયા આરામ કરું છું. અજયસેન એ દિશામાં આગળ વધવા માટે નીકળે છે. હજી કદાચ 1-2 મિનિટ પણ ગયા હશે તો ત્યાં એટલામાં જ સામેથી મતિસાર મંત્રીને વિક્રમાદિત્ય આ એમની તરફ આવતા જુએ છે. ગાઢ આશ્ચર્ય થાય છે. આ કઈ રીતે મને લેવા માટે મારા તરફ આવે છે? મનમાં વિકલ્પો ચાલે છે કે કદાચ એવું બની શકે કે બીજી તરફ જતા હશે અને આ રસ્તામાં મને દેખાયા હશે. બાકી એમને કઈ રીતે ખબર પડે કે હું અહીંયા આવવાનો છું? અને બધા જ એ બીજી દિશા તરફ આવતા હતા. નજીક આવ્યા અને બધા વિક્રમાદિત્યનો જયનાદ કરતા ગયા. મતિસાર મંત્રી પોતાના કુશળ રાજવીને, મહાન રાજવીને પગે લાગે છે. એમના સમાચાર, ખબર અંતર વગેરે પૂછે છે અને વિક્રમાદિત્ય આશ્ચર્ય સાથે પૂછે છે કે મંત્રીશ્રી, હું તો હજી અજયને આપને ત્યાં સમાચાર આપવા મોકલી રહ્યો હતો અને આપ કઈ નિમિત્તે અહીંયા આવ્યા છો? ક્યાંય બીજે જવાના છો અને હું દેખાઈ ગયો એવું થયું? અને ત્યારે મતિસાર કહે છે કે ના કૃપાનાથ, હું આપનું સ્વાગત કરવા માટે જ આવ્યો છું.
ખરેખર તો એવું છે કે મારી પુત્રવધુ જે છે એ પશુ પક્ષીઓની ભાષાનું જ્ઞાન ધરાવે છે. એટલે આજે સવારે એણે પોપટને કેટલાક વસ્તુ બોલતા સાંભળ્યા અને એ વાણી સાંભળીને એણે એમ કીધું કે આ વિક્રમાદિત્ય જે છે એ આ તરફ આવવાના છે અને એ પણ બીજા પ્રહરની 3 ઘટિકા વીતી જશે પછી આપ આવશો એવું એણે મને જણાવ્યું. એટલે હું આપને લેવા માટે આવ્યો છું. આ એક સ્કિલ હતી આપણે ત્યાંની. પશુ પક્ષીઓની ભાષા જાણવી એક સ્કિલ હતી કે જેના કારણે ઘણી બધી વસ્તુઓના શુકન અપશુકન, ભવિષ્યની જાણકારીઓ, કોઈ કુદરતી પ્રકોપ આવવાનો હોય તો તે, આવી ઘણી બધી વસ્તુઓ એ જીવને આગોતરું ખબર પડી જતી હતી. આજે આપણે કેટલીક વ્યક્તિઓની દેશની ભાષાઓ જાણવા માટે જેટલો પ્રયત્ન કરીએ છીએ એટલો પ્રયત્ન કદાચ આવી ભાષાઓ જાણવા માટે જો કરીએ તો આ કુદરત એ જે કેટલાક સંકેતો આપવા માંગે છે એ સંકેતોને આપણે સમજી શકીએ. પશુ પક્ષીઓની અંદર ઇન્દ્રિયો ઓછી છે એટલે ઇન્દ્રિયો સતેજ રહેવાની. આ એક છે ને કુદરતનો નિયમ છે. જેની પાસે ઇન્દ્રિયોની કચાશ હોય એની પાસે ઇન્દ્રિયોની સતેજતા હોય. કોઈ બ્લાઇન્ડ વ્યક્તિ હશે તો એની પાસે એક ઇન્દ્રિયની કચાશ હશે પણ એની સ્પર્શેન્દ્રિય એટલી બધી સતેજ હશે કે એ જે જોઈને કામ નથી કરી શકતો એ અડીને કામ કરી શકે. એવી રીતે પશુ પક્ષીઓને કેટલીક વસ્તુઓની શોર્ટેજ છે, કેટલીક વસ્તુઓમાં કચાશ છે એમની, તો કુદરતે એમને આ એક તક આપી કેટલાક પશુ પક્ષીઓને વિશિષ્ટ રીતે કે એ લોકો ભવિષ્ય જાણી શકે. અને એમાં પણ પોપટ એ એવું પક્ષી છે કે જે પક્ષી દ્વારા આપણે એવું સમજી શકીએ કે એ લોકોની વાતોની અંદરમાં ભવિષ્યના એંધાણો એ બહુ પ્રાપ્ત થતા હોય. નોર્મલી પણ આપણે જોયું હોય ને તો કેટલાક રસ્તા પર બેઠેલા માણસો જ્યોતિષના નામે પોપટ પાસેથી કેટલાક પેપર્સ ઉઠાવતા હોય છે. પોપટ જ કેમ? કારણ કે પોપટ એ જ્યોતિષની બાબતમાં, ભવિષ્યની બાબતના એ કેટલોક જાણકાર કહી શકાય એવું પક્ષી છે. એની ઇન્દ્રિયો એવી સતેજ છે. અહીંયા આ પશુ પક્ષીઓની ભાષાના જાણકાર એવા એમના પુત્રવધુએ મહારાજા વિક્રમાદિત્ય પાસે એમને મોકલ્યા. વિક્રમાદિત્ય આશ્ચર્યમાં પડી ગયા અને એમ થયું કે નાગદમનીએ જે મને મોકલ્યો છે એની પુત્રવધુ અને બીજી 3 સખીઓની પાસે એ ચોક્કસપણે કંઈક બહુ વિશિષ્ટ મને જાણવા મળશે એવા ઈંધાણ મને આ એક પ્રસંગ પરથી વર્તાઈ રહ્યા છે. બંને જણા નીકળ્યા. મતિસાર એમને પોતાના મહેલમાં લઈ ગયા અને બધી એમની રહેવાની વ્યવસ્થાને બધું કરાવી આપ્યું. રાત્રિનો સમય થયો અને મતિસારને હવે રાજા ફરીથી પોતાની બાજુમાં બેસાડે છે અને કહે છે કે હું હકીકતની અંદરમાં આપને આદર સહિત લેવા માટે આવ્યો છું. આપ આપને સ્થાને પુનઃ આવી જાઓ અને આ ભવનની અંદરમાં હર્ષપૂર્વક નિવાસ કરો. આપના ભવનમાં આપની માલ મિલકત બધું એ જ રીતે સચવાઈને રહેલું છે. આ બાજુ મતિસાર જવાબ આપે છે કે કૃપાનાથ, આપની આજ્ઞા મારે મન તો શિરોવંધ્ય છે, એમાં કોઈ ના નથી. પરંતુ એમ કહી અને એ અટકી જાય છે. વિક્રમાદિત્ય કહે છે કે હું આપની વેદના સમજું છું. મેં આપને કોઈ પણ દોષ કે ગુના વગર આપને બહાર કાઢી મૂક્યા. આપની અપકીર્તિ થઈ. મારે આમ કરવું પડ્યું હતું. એનું એક ખાસ કારણ હતું. એ જે કારણ છે એ હું આપ અવંતીમાં આવશો ત્યારે હું આપને કહીશ. મતિસાર કહે છે કે સાહેબ, બધી વાત સાચી છે, પણ આપ અહીંયા પધાર્યા છો તો આ પ્રકારની ઉતાવળ ન શોભે. થોડા દિવસ અહીંયા રહેવાની કૃપા કરો, પછીથી આપણે આ બાબતમાં વિચારશું. એક પ્રજાજન તરીકે પોતાના રાજા પર વિશ્વાસ કેટલો બધો છે, પોતાના રાજા પર પ્રેમ કેટલો બધો છે, પોતાને વગર કારણે કાઢી મૂક્યા છે, અપમાન કરીને કાઢી મૂક્યા છે, બધું જપ્ત કરી લીધું છે, અને તેમ છતાં પણ રાજા જ્યારે અચાનકથી મળવા આવે છે ત્યારે એક લેશ માત્ર પણ એ વિષયનો ઉલ્લેખ પણ નથી કે મને કેમ કાઢી મૂક્યો હતો. રાજા સામેથી વાત કરે છે તો પોતાનું સ્વમાન જાળવે છે. આ પર્યાયોની કેટલી જબરદસ્ત પ્રચંડ એમની સ્પષ્ટતા છે. રાજાને લેવાની વાત આવી તો પોતાને જે અપમાન સહન કરવું પડ્યું હતું એ વિચાર પણ એનો ન આવ્યો. રાજા પાછું આવવા માટે કહે છે તો પોતાનું સ્વમાન જાળવવા માટે તરત કહી દે છે કે રાજા, આપની વાત બધી બરાબર, પણ પાછા આવવાની બાબતમાં
હજી સુધી હું કોઈ નિર્ણય ન લઈ શકું. અત્યારે પર્યાયોની સ્પષ્ટતા. થોડા દિવસ રોકાવાની વાત થઈ અને વિક્રમાદિત્ય સ્વીકારે છે. એ કહે છે કે મને નગર ચર્ચા જાણવાનો આનંદ આવે છે, તમે જાણો છો, તો મને જરાક નગર ચર્ચા માટે નીકળવું છે. મતિસાર કહે છે કે રાજન, આજે આપ થાક લઈને બેઠા હશો, કારણ કે આટલો લાંબો સફર કરીને આવ્યા છો. આજનો દિવસ આરામ કરો, કાલથી નગર ચર્ચા માટે નીકળજો. બીજે દિવસની સવાર થઈ. મતિસાર મંત્રીના ભવનની અંદરમાં બધાએ ભોજન લીધું અને ત્યાં રત્નાપુરના રાજા વિજયસિંહ, એમને ખબર પડી કે વિક્રમાદિત્ય અહીંયા પધાર્યા છે. એટલે રાજા સ્વયં ત્યાં આવ્યા અને એમણે એમ કહ્યું કે તમે મારે ત્યાં ન આવો એ કઈ રીતે ચાલે? રાજમહેલમાં મારી કોઈ ભૂલ થઈ હોય તો મને જણાવો. વિક્રમાદિત્યએ સમજાવ્યું કે હું કંઈક વિશેષ કારણસર અહીંયા મતિસાર પાસે આવ્યો છું. હું ચોક્કસપણે આપને ત્યાં પણ આવીશ. મને કેટલાક દિવસનો સમય આપો. હવે જે મુખ્ય કામ કરવાનું છે એ કામ માટે વિક્રમાદિત્ય તૈયાર થયા. રાત્રિનો સમય હતો. એ નીકળ્યા અને મતિસારની જે પુત્રવધુ છે, એની જે સખીઓ છે, એની તપાસ કરવાની હતી. એટલે પ્રથમ પ્રહર થયો એટલે વીર વિક્રમ અદૃશ્ય ગુટિકા ધારણ કરી અને મંત્રી મતિસારના ભવન તરફ રાજમહેલમાં હતા ત્યાંથી નીકળીને આવ્યા. તપાસ કરતાં ખબર પડી કે ચંપકલતા જે છે એ પોતાના સાસુ, નણંદ વગેરેની સાથે બેઠી છે અને સાસુએ એને બીજે દિવસે સવારે પિયર જવાની પરવાનગી આપી. અને ચંપકલતાની જે બહેનપણીઓ છે એની સાથે હવે ચંપકલતા મળશે જ એવો અંદાજ વિક્રમાદિત્યએ બાંધ્યો. સવારનો સમય થયો. બીજા બધા કાર્યો પતાવી અને વિક્રમાદિત્ય તરત કે અજય સારને કહે છે કે હું ભોજનના સમયે હું આવી જઈશ. ત્યાં સુધી જે છે એ મારે બીજા કેટલાક કામ છે, એ કામ પતાવીને હું આવીશ. નગરીમાં જવા નીકળ્યા અને પુરુષાર્થને જાણે ભાગ્યએ સહયોગ આપ્યો હોય એવી રીતે મંત્રીસારના વેવાઈનું મકાન એ કેટલાક લોકોએ એમને બતાવી દીધું. ચંપકલતાના ઘરે પહોંચ્યો. થોડી વારમાં ચંપકલતા ત્યાં આવી ગઈ. પાલખીમાંથી ઉતરીને દાસીને તરત કહ્યું કે તું હરિમતીના ઘરે જા અને એને કહે કે હું આજની રાત અહીંયા જ રોકાવાની છું. દાસી જ્યાં ગઈ એની પાછળ વિક્રમ જવા લાગ્યા. દાસીએ પૂછ્યું કે હરિમતીબેન છે? એટલે તરત જ આવીને એણે કીધું, ચંપકલતાનો સંદેશો આપ્યો અને ત્યારે તેણે કીધું કે અમે ત્રણેય બહેનપણીઓ આજે રાત્રે ત્યાં આવશું. આવું કહી અને હરિમતી જે છે એ વિદાય થઈ. વિક્રમાદિત્યને ખ્યાલ આવી ગયો કે આજે રાત્રે આ બધા જ ભેગા થવાના છે. પોતાના અવતારે પાછો આવ્યો. ભોજન વગેરે પૂરું કરી સાંજનો સમય થયો. ફરીથી રાતના સમયે આ કાર્ય માટે નીકળ્યા કે જે કાર્ય માટે હકીકતની અંદરમાં પોતે આવ્યા હતા. આ બાજુ રાત્રિના સમયની અંદરમાં એ ત્રણેય સખીઓ ભેગી થઈ અને ત્યાં જ આવ્યા. વિક્રમાદિત્ય અદૃશ્ય ગુટિકા પણ ધારણ કરી હતી. એ ભવન તરફ પહોંચ્યા અને હરિમતી જે છે એ એક સાર્થવાહની કન્યા હતી. બીજી સખીનું નામ વિજયા, એ માળીની કન્યા હતી. ગોપા નામની જે ત્રીજી કન્યા હતી એ ક્ષત્રિયની પુત્રી હતી. આ ત્રણેય કન્યાઓ અપરિણિત હતી. બહુ રૂપવતી અને ઉત્તમ સ્વભાવવાળી હતી. દરેકના નયનોમાં પવિત્રતા હતી. હવે વાતોની શરૂઆત થાય છે. હરિમતી કહે છે કે ચંપકલતા, તું આવતીકાલે રાત્રે અમારી સાથે આવજે. અને ચંપકલતા પૂછે છે ક્યાં આવવાનું છે? તો કે પાતાળ લોકમાં મારી એક સખી છે, નાગકન્યા, એના લગ્નોત્સવમાં ભાગ લેવા માટે આપણે જવાનું છે. ચંપકલતા કહે છે કે હું કેવી રીતે આવી શકું? મારે ત્યાં તો વિક્રમાદિત્ય મહારાજ પધાર્યા છે. આજની રાત પણ હું માંડ આવી છું. એક દિવસ માટે મને રજા મળી છે. અને આ કહે છે કે અમે ત્રણેય જવાના છે. તું આવીશ તો અમને વધારે આનંદ આવશે અને પાતાળ લોક જોવાઈ પણ જશે અને મજા આવશે. છતાં પણ આગ્રહ થાય છે એટલે એમ કહે છે કે જો શક્યતા તો નથી, પણ હું ઘરમાં વાત કરી જોઈશ અને જો મારા સાસુ મને રજા આપશે તો હું આવીશ. આ બાજુ ત્રણેય સખીઓએ એક નિર્ણય લીધો હતો કે અમે એકબીજાથી ક્યારે પણ છૂટા નહીં રહી શકીએ. એટલે અમે લોકો એક એવા વ્યક્તિને પરણશું કે જેને અમે ત્રણેય પરણી શકીએ. અમે ત્રણેય
અલગ અલગ પતિઓને નહીં પણ એક જ પતિને પરણશું. આવી વાતચીતની અંદરમાં આવી વાતો પણ ખુલાસો થયો જે વિક્રમાદિત્યએ જાણ્યો. વિક્રમાદિત્યને એમ થયું કે આ 16 વર્ષની ઉંમરની બેનપણીને પાતાળ લોકમાં કઈ રીતે જવાનું શક્ય બનતું હશે. બીજો વિચાર આવ્યો કે દંડ પ્રાપ્ત કરવો હશે તો આ ત્રણેય સખીઓની પાછળ તો મારે જવું જ જોઈએ. એટલે વિક્રમાદિત્ય વિચારે છે કે જો હું આ શરીરે પાતાળ લોકમાં જઈશ, કારણ કે ત્યાં અદૃશ્ય ગુટિકા તો કામમાં આવશે નહીં, એટલે આ શરીરે હું જઈશ તો એ ચોક્કસ મને ઓળખી જશે અને મને પાતાળ લોકમાં જવા નહીં દે. એટલે વિક્રમાદિત્ય તરત જ પોતાના મહેલમાં પાછા આવ્યા, વૈતાલને યાદ કર્યો. વૈતાલ આવ્યો અને એને પૂછ્યું કે બોલો સ્વામી, મારી માટે શું હુકમ છે. અને વિક્રમાદિત્યને કહે છે કે મને આ જે બીજે દિવસે આ જવાનું છે આવતીકાલે રાત્રે, એની માટે મને એક અલગ સ્વરૂપની, નાનકડા બટુક સ્વરૂપની મને રૂપાંતર મને કરી આપ. વૈતાલ હા પાડીને વયો જાય છે કે આપ જે કહો તે બધું તૈયારી છે, આવતીકાલે રાત્રે જવાનું થાય ત્યારે મને યાદ કરજો, હું કરાવી આપીશ. આમ કહી અને વિક્રમાદિત્ય પોતાના મહેલમાં પાછા આવ્યા. હવે મહેલમાં લબાચો એ થયો કે એ આવ્યા ત્યાં વિજયસિંહ રાજા જે છે એમની રાહ જોઈ રહ્યા હતા. પૂછ્યું કે આટલી રાત સુધી આપણે કેમ જાગવાનું મન થયું. અને રાજા કહે છે કે મારી એક ચિંતાનો તમારે અંત આણવાનો છે. મારી કન્યા છે, એ કન્યા એને આપ વરો, આપ એની સાથે લગ્ન કરો. વિક્રમાદિત્યને વિમાસણ થઈ. એઝ યુઝ્યુઅલ એ જણાવે છે કે મારે અંતઃપુરમાં આટલી બધી રાણીઓ છે, કેમ એવું વિચારો છો અને કેમ આવું કાર્ય કરો છો. એના કરતાં ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ કે જ્યાં એનો પતિ એની પર રોજ ધ્યાન આપી શકે એવી જગ્યાએ કેમ નથી પરણાવતા. અને પેલો વિજયસિંહ કહે છે કે ના, એણે આપની એક ઝલક જોઈ છે અને હવે એને પણ જીદ પકડી છે કે હું પરણીશ તો આવા પરાક્રમી વ્યક્તિને જ પરણીશ. એટલે આપ ગમે તેમ કરીને મારી ચિંતાનો અંત લાવો. વિક્રમાદિત્ય કેટલાક દિવસનો સમય માંગે છે. આ બાજુ એ દિવસે નૃત્ય વગેરેનો એક કાર્યક્રમ, રંગારંગ કાર્યક્રમ રાજાએ વિક્રમાદિત્યના સ્વાગત માટે રાખ્યો હતો. એ કાર્યક્રમ એમના ભવનની અંદરમાં રાખ્યો છે. મતિસાર આવી અને ફરીથી એમ કહે છે કે આવતીકાલે મારે ત્યાં ભોજન માટે આવજો. આમ એકબીજાને જે મતિસાર માટે અને રાજા માટે આ વિક્રમાદિત્યનું આવવું એક અતિશય એક પ્રેમભરી ઘટના બનતી ગઈ. રાત્રિનો સમય થયો. વિક્રમાદિત્ય સૂવા માટે ગયા. અગ્નિ વૈતાલને યાદ કર્યો હતો, એ એમણે યાદ કર્યું કે આ આવતીકાલ સુધીમાં આ કરવાનું થશે. બીજે દિવસની સવાર થઈ. સાંજનો પ્રહર થયો એટલે વિક્રમાદિત્યએ તરત જ રૂપ પરિવર્તન કરાવડાવ્યું. અને જેવા આ લોકો જવાની તૈયારી કરતા હતા એની બાજુમાં એ આવીને ઊભો રહી ગયો, એક બટુક સ્વરૂપ લઈને. આ બાજુ ત્રણેય સખીઓ તૈયાર છે. એમની પાસે એક ભૂમિસ્ફોટક દંડ હતો. ભૂમિસ્ફોટક એટલે દંડને ખાલી જમીનમાં પછાડો એટલે જમીનમાં જગ્યા થઈ જાય. હવે નાગકુમારીને આપવા માટે કેટલીક ભેટ સોગાદો આ લોકોએ તૈયાર કરી હતી. એનો એક કરંડિયો થતો હતો. હવે આ કરંડિયો ઉપાડે કોણ? પાતાળ લોકમાં જવું છે, ઊંડે ઉતરવું છે, આટલું વજન ઉચકીને કોણ જશે? એટલે એ લોકો વિચારે છે કે જો કોઈ વ્યક્તિ મળી જાય કે જેને આપણે લઈ જઈ શકીએ તો આ કરંડિયો ઉચકવા માટે સહાયકતા થશે. એટલે એમણે થયું કે ચાલો આપણે સરોવર પાસે જઈએ, ત્યાં પાતાળનો ટૂંકો રસ્તો છે ને ત્યાં જે મળશે એને લઈ અને આપણે પાતાળ લોકમાં ઉતારી દઈશું અને પછી એને રવાના કરી દઈશું. વિક્રમ સાંભળે છે, આ અદૃશ્ય ગુટિકા ધારણ કરેલી છે. પોતે પહેલાં સરોવર પાસે પહોંચી જાય છે. આ લોકો જેવા ત્યાં આવ્યા અને આજુબાજુ જુએ છે તો વિક્રમ એક બટુક સ્વરૂપની અંદરમાં એને દેખાય છે. એને પૂછે છે કે તું મજૂરી લઈશ? બોલ, મારી સાથે આવવું પડશે અને આ કરંડિયા માટે ઉપાડવા માટે અમારે તને જરૂર છે. એ કહે છે કે હા, હું આપ જે આપશો તે લઈશ, મને કશો વાંધો નથી. એટલે કહે છે સારું, તું થોડી વાર અહીંયા બેસ, અમે નાહીને આવીએ છીએ, એની સંભાળ રાખજે. વિક્રમાદિત્યએ હા પાડી. વૈતાલ આવ્યો અને તરત કીધું કે આ ચાલો, બંને દંડ અહીંયા જ પડ્યા છે, આપણે પોતે પાતાળ નગરીમાં વયા જઈએ. વિક્રમાદિત્ય એણે બંને દંડ લીધા. વૈતાલે કરંડિયો લઈ લીધો. પાતાળ નગરીમાં જવા તૈયાર થઈ ગયેલા, માર્ગમાં દાખલ થઈ ગયા.
વેતાલની શક્તિના પ્રભાવે ભૂમિસ્ફોટક દળના કારણે બંને થોડી વારમાં નાગલોક પહોંચી ગયા. હવે આ બાજુ નાગકુમારને બધા પરણવા જતા હતા એ કુંવરી. હવે વેતાલ જે છે એ એક અલગ યોજના બતાવે છે કે પેલી 3 સખીઓને ખબર જ નથી કે તમે અહીંયા આવી ગયા છો. તો મહારાજ એવું કંઈક કરો કે આ 3 સખીઓને આશ્ચર્ય થાય, તમે આ નાગકુમારની જગ્યાએ તમે રૂપ પરિવર્તન કરી લો અને હું એવું કરીશ કે તે 3 સખીઓને તમે તમારા મૂળ સ્વરૂપમાં દેખાવો, બટુકના સ્વરૂપમાં, અને બાકી બધાને નાગકુમાર તરીકે દેખાવો. એનાથી થશે કે 3ને આશ્ચર્ય થશે ને ત્યારે એ આશ્ચર્યના કારણે એના મનમાં જે કેટલીક વાતો અને દંડની કેટલીક જગ્યા ક્યાં હશે, શું હશે, એ બધી વાતો એ લોકો ચોક્કસપણે કરશે. વિક્રમાદિત્યની યુક્તિ બેઠી મગજમાં કે આમ પણ એ લોકો મને ગોતશે, એ કરંડીઓ લઈને હું ગયો ક્યાં, અને એવામાં જો મને આવી રીતે નાગકુમાર તરીકે જોશે તો ચોક્કસપણે એ લોકો ઘણું બધું બોલવા લાગશે. એવું જ થયું. પેલા નાગકુમારને તો અગ્નિ વૈતાલે ક્યાંક ખૂણામાં બાંધી દીધો અને એની જગ્યાએ વિક્રમાદિત્યને બેસાડી દીધો. એની જાન નીકળે છે. વિક્રમાદિત્ય મનમાં ને મનમાં એ વિચારે છે કે આ દંડ વગેરે જે પણ છે એ પ્રાપ્ત થઈ જાય એટલે આ એક નવી વસ્તુમાંથી જે બહાર બંધાયો છું એમાંથી બહાર નીકળું. શોભાયાત્રા ચાલી હતી. 3 સખીઓ આવી ગઈ. 3 સખીઓ કહ્યું હતું કે તું બસ સાચવીને બેસજે, પણ ઓલો બટુક તો કંઈ દેખાયો નહીં. હવે આ બટુક ગયો ક્યાં કરંડીઓ લઈને? એ વિચારે અંદર એ લોકો દેખાણીને ત્યાં શોભાયાત્રામાં જે પરણવાનો છે એના સ્વરૂપમાં એમને બટુક દેખાયો. 3ને આશ્ચર્ય અને આઘાત બંને લાગ્યો. હવે શું થઈ રહ્યું છે? આ કઈ રીતે એને આ નવું રહસ્ય ખબર પડે છે કે પછી આ નાગકુમારની જગ્યાએ જે પોતે બેસી ગયા છે એના કારણે કંઈક નવી બીજી ઘટના બનવાની છે? એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જે નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.